આજના સમયમાં કામકાજની ભાગદોડમાં લોકો પોતાના માટે સમય કાઢી શકતા નથી અને એની સાથે સાથે જ વધતી જતી મહેંગાઈનો સામનો કરવા માટે ફાઇનાન્શિયલ સ્ટેબલ થવા માટે નાની ઉંમરમાં મેરેજ કરવાનું પણ વિચારતા નથી અને અવોઇડ કરે છે. મોટી ઉંમરે મેરેજ કરવાના ઘણા બધા નુકસાન છે અને એમાં પણ અધિકતર વધારે પડતો સ્ટ્રેસ લેવો, કામનું ભારણ અને સાથે સાથે જીવનશૈલી અસ્તવ્યસ્ત થઈ જવાના કારણે અને પોષણયુક્ત ખોરાક ના લેવાના કારણે આજે લોકોની અંદર ફર્ટિલિટીના પ્રોબ્લેમો વધતા જાય છે અને એના જ કારણે શહેરી વિસ્તારોમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે IVF સેન્ટરો વધતા જાય છે અને એનું મુખ્ય કારણ વધારે પડતો સ્ટ્રેસ લેવો, શરાબનું સેવન કરવું અથવા તો બીડી સિગરેટ એટલે કે કોઈને કોઈ એવું વ્યસન જેની અસર સીધી એમની ફર્ટિલિટી લાઈફ પર પડતી હોય છે. તો આજના સમયની આ ફર્ટિલિટીના પ્રોબ્લેમને ઓછું કરવા માટે આપણે ઘરેલું ઉપાય અને લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીને એમાં ઘણો બધો સુધારો કરી શકીએ છીએ અને ફર્ટિલિટીના પ્રોબ્લેમને આપણે દૂર કરી શકીએ છીએ. અને એના માટે આપણે એક્સપર્ટ ડાયટિશિયન અથવા તો હેલ્થ એન્ડ ફિટનેસ કોચની સલાહ લેવી ખૂબ જરૂરી છે. એના માર્ગદર્શનથી આપણે ઘરના ખાવા પીવામાં બદલાવ લાવી અને સાથે સાથે ઘરેલું નુસ્ખા અજમાવી, કેટલાક ફૂડ સપ્લિમેન્ટ એડ કરીને આપણે આ ફર્ટિલિટીના પ્રોબ્લેમને ઘણો બધો કાફી હદ સુધી એને દૂર કરી શકીએ છીએ. તો ફર્ટિલિટીના પ્રોબ્લેમને દૂર કરવા માટે ઘરેલું જે ઉપાય છે એમાંથી હું આજે તમને બેસ્ટ એક ઉપાય ચેસ્ટબેરી વિશે સમજાવવા એમના વિશે આજે હું વાત કરવાની છું કે ચેસ્ટબેરીની ચાય આપણા માટે કેટલી ફાયદાકારક છે અને ફર્ટિલિટીના પ્રોબ્લેમને કઈ રીતે ઓછી કરે છે. તો ચાલો જાણીએ ફર્ટિલિટીને કાફી હદ સુધી ઓછું કરવા માટે, એ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવા માટે ચેસ્ટબેરીની ચાય આપણને કેટલી ફાયદાકારક છે અને એના શું ફાયદા છે. ચેસ્ટબેરીના આપણે પહેલાં ફાયદા જાણી લઈએ કે ચેસ્ટબેરી આપણને કેટલો ફાયદો આપે છે. ફર્ટિલિટીની સમસ્યાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે હોર્મોન અસંતુલન. અને ચેસ્ટબેરીની ચાયનો આપણે જો ઉપયોગ કરીએ છીએ તો એના કારણે હોર્મોન સંતુલન થાય છે, પિટ્યુટરી ગ્લેન્ડની પ્રક્રિયામાં સુધાર આવે છે અને ખાસ કરીને મહિલાઓના પીરિયડ્સ માટે જિમ્મેદાર એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન પણ સંતુલિત થાય છે અને સાથે સાથે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં પણ ઘણો બધો સુધારો આવે છે. એટલે ચેસ્ટબેરીની ચાય પીવાથી આપણા હોર્મોન્સ બેલેન્સ કરવામાં આપણને ઘણી બધી મદદ મળી રહે છે. પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે મહિલાઓમાં જો સૌથી મહત્વપૂર્ણ બાબત હોય તો એ ઇવોલ્યુશનની પ્રક્રિયા છે અને એવા સમયે ચેસ્ટબેરીની ચાયનો ઉપયોગ કરવામાં આવે તો એમના પીરિયડ્સ જે છે ઇરેગ્યુલર હોય છે એ રેગ્યુલર થાય છે. સાથે સાથે ઓવ્યુલેટરી ડિસફંક્શન જે પ્રોબ્લેમ છે એમાં પણ ઘણો બધો સુધારો આવે છે. એટલે કે પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે એમને ખૂબ જ મોટી સરળતા અને ખૂબ જ મોટી મદદ મળી રહે છે. એટલા માટે ચેસ્ટબેરી હોર્મોનને બેલેન્સ કરે છે અને ઘણા બધા એવોલ્યુશનની પ્રક્રિયા એની સાથે સાથે પીરિયડ્સ રેગ્યુલર કરવામાં પણ હેલ્પરૂપ થતી હોય છે. તો ચેસ્ટબેરીની ચાયનો આપણે ખરેખર ઉપયોગ કરવો જોઈએ. પ્રોલેક્ટિન હોર્મોનનો વધારો પણ ઇનફર્ટિલિટીનું કારણ હોઈ શકે છે. પ્રોલેક્ટિન હોર્મોન એક એવો હોર્મોન છે જે ખાસ કરીને સ્તનપાન કરતી મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્ક પ્રોડ્યુસ કરવામાં, બનાવવામાં એનો વધારે પડતો ફાળો હોય છે અને આ હોર્મોન જ્યારે અનબેલેન્સ થતું હોય છે અને જે મહિલાઓ સ્તનપાન નથી કરાવતી એ મહિલાઓની અંદર આ પ્રોલેક્ટિન હોર્મોન વધારે રિડ્યુસ થાય છે તો કન્સીવ કરવામાં અને પીરિયડ્સ અરેગ્યુલર થવામાં એમને વધારે પડતી મુશ્કેલી ઊભી થાય છે. તો ખરેખર પ્રોલેક્ટિન હોર્મોનને સંતુલન કરવા માટે પણ ચેસ્ટબેરી ખૂબ જ ફાયદાકારક છે. પ્રીમેચ્યુઅર સિન્ડ્રોમ PMSમાં સમસ્યા ઊભી થવી અને જોવા જઈએ તો PMSનો પ્રોબ્લેમ જે છે એ ખાસ કરીને પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે એટલો બધો જિમ્મેદાર નથી હોતો, પણ PMS એટલે કે પીરિયડ્સના સમય દરમિયાન મહિલાઓમાં જોવા મળતા લક્ષણો જેવા કે મૂડ સ્વિંગ થવો, તણાવ રહેવો, સ્ટ્રેસ, ચીડચીડાપણ થવું અને સૂજન આવવી, પેટમાં દુખાવો થવો,
આ બધી સમસ્યાઓને લઈને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં તકલીફ ઊભી થતી હોય છે અને એવા સમયે ચેસ્ટબેરીની ચાયનો ઉપયોગ કરવામાં આવે, ચેસ્ટબેરી લેવામાં આવે તો કાફી હદ સુધી આપણે ચીડચીડાપન અને મૂડ સ્વિંગમાં જે બદલાવ થાય છે એમાં પણ સુધારો કરી શકીએ છીએ. પેટમાં દર્દ થતું હોય તો એમાં પણ આપણને કાફી હદ સુધી રિલીફ મળે છે. એટલે એક રીતે જોવા જઈએ તો ચેસ્ટબેરી મહિલાઓના હોર્મોનને સંતુલન કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈ પણ મહિલાને આ પ્રકારના પ્રોબ્લેમો હોય, ફર્ટિલિટીમાં પ્રોબ્લેમ આવતો હોય, પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં એમના પીરિયડ્સ રેગ્યુલર ના હોય, પીરિયડ સમયે અસહ્ય દુખાવો થતો હોય, મૂડ સ્વિંગ થતો હોય અને પીસીઓડી પીસીઓએસનો પ્રોબ્લેમ હોય તો એવા સમયે આપણે ચેસ્ટબેરીની ચાયનો ઉપયોગ કરવો જોઈએ. અને ચેસ્ટબેરીની ચાયનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, ચેસ્ટબેરી ક્યાંથી મળશે, કેવી રીતે એના આપણે ઉપયોગ કરવો જોઈએ, એ બધું જ સલાહ સૂચન મુજબ કરવું જોઈએ અને એના માટે એક્સપર્ટ ડાયટિશિયનની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો તમે પણ આ બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય અને આ સમસ્યાઓથી તમારે છુટકારો જોઈએ છે તો મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરો. હું તમને ગાઈડ કરીશ કે કઈ રીતે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી અને કેટલાક ફૂડ સપ્લિમેન્ટને એડ કરીને નેચરલી રીતે ફર્ટિલિટીના પ્રોબ્લેમથી આપણે કાફી હદ સુધી રિલીફ મેળવી શકીએ છીએ અને કઈ રીતે દૂર કરી શકીએ છીએ. અને એના માટે તમે અમારા 3 દિવસનું ફ્રી ટ્રાયલ સેશન પણ લઈ શકો છો અને ફ્રી ટ્રાયલ સેશનમાં જોઈન ના થવું હોય તો ફ્રી 1-to-1 કન્સલ્ટિંગ કોલ પણ તમે બુક કરી શકો છો, જ્યાં આપણે તમારા આ પ્રોબ્લેમ વિશે ડિસ્કસ કરીશું અને એનું બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.